નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાના આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। વડોદરા જિલ્લા એલસીબીની ટીમે દરોડો પાડી 5 જુગારીયાઓને ઝડપી પાડી 2.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબજે। દરોડા દરમિયાન 4 જેટલા શખ્સો ભાગી છૂટવામાં રહ્યા સફળ। વડોદરા નજીક ધનિયાવી નર્મદા કેનાલ પર અજાણ્યા યુવકે ફાંસો ખાઈ ટૂંકાવી જીવાદોરી। માણસરીથી 2 ફૂટ ઊંચાઈથી ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળેલી લાશે સર્જાયા અનેક તર્ક વિતર્ક। વિરમગામના ધુમાડા રોડ પર ઠલવાતા કચરાને લઈ વાહન ચાલકો થયા પરેશાન। નિંદ્રાધીન તંત્રની આંખો ખોલવા દોરવામાં આવ્યું ધ્યાન। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાહુલ ગાંધી ઉપર થયેલા હિચકારા હુમલાના વિરોધમાં વંથલી ખાતે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ વંથલી તાલુકા કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ પૂર પીડિતોની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર થયેલા હિચકારા હુમલાના વિરોધમાં વંથલીના માર્ગો ઉપર રોષપૂર્ણ રેલી કાઢી હતી। વંથલીના બસ સ્ટેશન નજીક ત્રિકોણીય માર્ગે ભાજપનું પુતળું કે જેમાં હિટલર, રાક્ષસ, આતંકવાદી લખાયેલા પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। આ પુતળાનું કોંગ્રેસી અગ્રણીઓએ બૂટ અને લાકડીઓથી માર મારી જાહેરમાં સળગાવાતા અચરજ સાથે રમૂજ પેદા થઈ હતી। ત્યારબાદ આ રેલી મામલતદાર કચેરી આવી પહોંચી રાષ્ટ્રપતિને સંબોધેલું આવેદનપત્ર મામલતદારને સુપ્રત કર્યું હતું, જેમાં રાહુલ ગાંધી ઉપર થયેલા હિચકારા હુમલા અને વધતી જતી મોંઘવારી, તાજેતરમાં લાગુ કરવામાં આવેલ જીએસટી, ખેડૂતો, દલિતો, પાટીદારો અને વેપારીઓ પર થયેલા દમનનો નિરોધ સંદર્ભે ભાજપ સરકાર ઉપર માછલા ધોઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 6 મહિના થયા ગુજરાતની અંદર પરિસ્થિતિ ખૂબ જ ભયંકર છે અને સરકારી નોટબંધી અને જીએસટીને કારણે મોંઘવારી વધી છે। લોકોના જણસોના ભાવ મળતા નથી, ખેડૂત પરેશાન છે, વેપારી પરેશાન છે, દલિત આંદોલન છે, પટેલ સમાજ પણ આંદોલન કરી રહ્યું છે। તેનાથી માઇન્ડ ડાયવર્ટ કરવા માટે રાજ્યસભા ચૂંટણીનો એક મુદ્દો બનાવ્યું છે અને એ દરમિયાન બનાસકાંઠા અને સાબરકાંઠામાં ખૂબ ભયંકર પુનરાવર્તન થયું છે અને એ રીતના એના માટે કલમું લગાડીને સજા કરવામાં આવે। આજે અમે વંથલી તાલુકા કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આંદોલનનો કાર્યક્રમ આપ્યો હતો, પુતળા દહન કર્યું છે અને મામલતદારશ્રીને આવેદનપત્ર પર માગણી કરી છે કે આ ઘટનામાં જે ભારતીય જનતા પક્ષના પાર્ટીનું અને હિટલરશાહી જે કાંઈ છે એક પ્રતીક તરીકે અમે એનું પુતળા દહન કર્યું છે। વિરમગામ ધુમાડા રોડ પર ઠલવવામાં આવેલા કચરાને પગલે અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર કચરાના ઢગથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। ત્યારે સમગ્ર વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં કચરો વિરમગામ ધુમાડા રોડ પર ઠલવવામાં આવે છે, જેને લઈને અસંખ્ય ગંદકી ફેલાઈ છે અને બાજુમાં જ ઐતિહાસિક મુનસર તળાવ, મંદિરો, સાર્વજનિક સ્મશાનગૃહ તેમજ દરગાહ આવેલી છે। ઉપરાંત વિરમગામ ધુમાડા રોડ ઉપર દિવસભર અનેક રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થાય છે, જે લોકોને આ ડમ્પિંગ સ્ટેશનનો કચરાના ઢગ રસ્તા પર આવી જતા ભારે હાલાકી ભોગવવી પડે છે। નગરપાલિકામાં આ એક કચરાનું ઢબ સ્ટેશન કરવામાં આવ્યું છે, ત્યારે બાજુમાં દરગાહ છે, બાજુમાં શમશાન આવેલું છે, બાજુમાં મુનસર તળાવ પણ છે અને આ ધુમાડાનો જે રોડ છે એ રોડ ઉપર જે કચરો તમે જોવામાં આવે છે એ અત્યારે આવતા જતા વાહનોને બહુ તકલીફ પડે છે અને અત્યારે જે કચરો તમે નિહાળી રહ્યા હો એ તમે ખાસ જુઓ, એ રોડ ઉપર જ છે અને કેટલી લોકોને તકલીફ પડે। મારે બીજું કંઈ કહેવું નથી। આ કચરો વ્યવસ્થિત જો એમની સ્થાને નાખવામાં આવે તો બહુ સારું। ત્યારે જે અત્યારે કચરો સમગ્ર પડ્યો છે એ ઉપાડવામાં નથી આવતો, ત્યારે આ લોકો બહાર કચરો નાખીને જતા રહે છે અને જ્યાં ત્યાં નાખીને ઉકેળો કરતા જાય છે,
ત્યારે પબ્લિકને આટલી બધી તકલીફ પડે છે. શહેર નજીક ધનિયાવી નર્મદા કેનાલ પાસેની રેલિંગ પર અજાણ્યા યુવકે ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી. વડોદરા શહેર નજીક આવેલ ધનિયાવી ગામ ખાતેથી નર્મદા કેનાલ પસાર થાય છે, ત્યારે કોઈ અજાણ્યા યુવકે નર્મદા કેનાલના ગેટ પર લગાવેલ લોખંડની રેલિંગ પર રૂમાલ વડે ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. બનાવની જાણ થતાં ગ્રામજનોના લોકટોળા એકઠા થયા હતા. બનાવની જાણ વર્ણામાં પોલીસને કરાતા મૃતદેહને ઉતારી પીએમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને મૃતક યુવકના પરિવારજનોની શોધખોળ આરંભી છે. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા હેડક્વાર્ટર્સ ખાતે ચક્ષુદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતને વિશ્વનો સેવા દેશ બનાવવા માટે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુના સંયુક્ત ઉપક્રમે ભારતમાંથી કોર્નિયલ અંધાપાને વિદાય આપવા પોલીસ હેડક્વાર્ટર્સ છાણી ખાતે આજરોજ આનંદ આશ્રમના સહયોગથી ચક્ષુદાન અંગદાન અંગેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોવિડને નવી દ્રષ્ટિ પ્રદાન કરવાના આશય સાથે વડોદરા ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિકારી તથા જવાનોએ પ્રતિજ્ઞા લઈ 551 થી વધુ ફોર્મ ભર્યા હતા. MBA કરવાથી મને ધંધી જેમ કે કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ વાપરવા એ શીખ્યો. પછી હું ધંધામાં જોડાઈ. મોબાઈલ અને લેપટોપ છે એટલે હું ધંધો ચલાવું છું અને અવ્યયો તો છે ને એટલે લોકલ સેલ્સ માર્કેટિંગમાં પણ મીટિંગમાં પણ હું ભાગ લઉં છું અને મારા વિચારો વ્યક્ત. મારા પિતા હવે તૈયાર છે. ઘરની બહાર પહેલા મને નીકળવા નતા દેતા. પછી આ મોબિલિટી આપ સૌનો બહુ હું ચક્ષુ અને અંગની જરૂરિયાત જીવન આપવા વચનબદ્ધ છું. એક અંગનું દાન અને તેથી વધુ લોકોના જીવનનું સ્વધર્મ કરી શકે છે. આપીશ. મારા આ દાનથી મારા કુટુંબીજનો અત્યંત ખુશ છે. મને આનંદ છે કે આજરોજ વડોદરા ગ્રામ્ય પોલીસ તરફથી વડોદરા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર છાણી ખાતે CII જે કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ છે, આ સિવાય આનંદ આશ્રમ અને બીજા જે ડૉક્ટરો છે વડોદરાના અને નિષ્ણાંતો છે, આ લોકો સાથે આજે પોલીસ પરિવાર વડોદરા ગ્રામ્ય પોલીસના 551 જેટલા પોલીસ અધિકારીઓ પોતાનું અંગદાન કરશે. અંગદાનમાં નેત્રદાન, લીવરદાન, કિડની દાન જેવા વિભિન્ન પ્રકારના દાન એક માણસ કરી શકે, જેનાથી બીજા માણસ જેને એની જરૂરિયાત હોય એને એની આ અંગ મળી શકે અને નવો જીવન મળી શકે. આ સદહેતુથી, આ શુભ આશયથી આજરોજ એક સંકલ્પ વડોદરા ગ્રામ્ય પોલીસના 551 જેટલા પોલીસ અધિકારીઓ એવું સંકલ્પ લીધું છે, એવું સંમતિપત્ર ભરીને એક આપેલ છે કે જેથી આ લોકો પોતાના જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ પોતાનું જીવન એક પોલીસ અધિકારી તરીકે પોતાનું સમાજ પ્રતિ દાયિત્વ સમજીને પોતાનું અંગદાન કરશે. એટલે તમામ લોકો તરફથી આજે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ અને સાથોસાથ પ્રતિજ્ઞા પણ લેવામાં આવેલ કે તેઓએ પોતાના નેત્ર, પોતાના બીજા તમામ પ્રકારના અંગો જરૂરિયાતમંદને દાન કરશે અને સમાજમાં એક પોલીસ અધિકારી તરીકે પોતાની ફરજ અને પોલીસ અધિકારી સિવાય એક સારા નાગરિક અને સારા માનવીય તરીકે પોતાની ફરજ પૂરી પાડશે. ગુડ મોર્નિંગ. આજે વાયાઈનો કાર્યક્રમ રાખ્યો હતો અંગદાન માટેનો, જેમાં વાયાઈ, આનંદ આશ્રમ અને આપણે પોલીસ હેડક્વાર્ટર્સના SP સાહેબ એમને આપણને તક આપી અહીંયા પ્રોગ્રામ કરવાની અને 500 પોલીસ ઓફિસરોને આપણે અંગદાન વિશેનું માહિતી આપી અને બહુ જ બધા ડૉક્ટર્સ આવ્યા હતા. આપણે ન્યુરોસર્જન ડૉક્ટર વિરલ મહેતા, ડૉક્ટર મૌલેશ ઢોલકિયા જે ટ્રાન્સપ્લાન્ટ ડૉક્ટર છે, પછી ડૉક્ટર ઉમેશ શાહ જે ચામડીના ડૉક્ટર છે અને વિજયભાઈ જે ઇન્દુ બ્લડ બેંકવાળા છે જે લીગલ બધી માહિતીઓ આપી અને છાબરા સાહેબ છે, એ બધાએ મળીને અંગદાન વિશે ખૂબ સરસ માહિતી આપી અને આપણા બધા પોલીસ ઓફિસરો માટે આપણે આ એક જાણકારીનો કાર્યક્રમ રાખ્યો હતો, જ્યાં એ લોકોને સામે આવા કોઈ પણ પ્રશ્નો આવે તો એમને જાણકારી હોય તો એ લોકો આ પ્રશ્નોને ફટાફટ સુલઝાવી શકે તો લોકોને મદદ મળે. કારણ
એક માણસ અંગદાન કરે જેનાથી 8 જીવો બચી શકે, તો એ જીવો વધારે ને વધારે બચાવવા માટે આપણે આ કાર્યક્રમનું યોજના કરી હતી. મારું નામ છે પ્રતીક્ષા હાર્દિક શાહ. હું યંગ ઇન્ડિયન્સમાંથી છું અને અંગદાન જેને કહેવાય ગિફ્ટ એન્ડ ઓર્ગન એની હું ચેર છું. અને એના વિશે અમે આ આખું વર્ષ આપણા વડોદરા શહેરમાં અલગ અલગ કાર્યક્રમો કરવાના છે અને લોકોને ખૂબ વધારે જાણતી અને માહિતી આપવાના. વડોદરા જિલ્લા એલસીબીની ટીમે 5 જુગારીઓને ઝડપી પાડી 2.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વડોદરા જિલ્લા એલસીબીની ટીમે બાતમીના આધારે વાઘોડિયાના રુસ્તમપુરાની વેડપુર ચોકડી પાસે દરોડો પાડી 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દાવ પર લાગેલા 21,700, અંગ ઝડતીના 23,050, 2 લાખની 4 મોટરસાયકલ મળી કુલ 2,61,250નો મુદ્દામાલ કબજે કરાયો હતો. દરોડા દરમિયાન 4 જેટલા જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. આજરોજ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક હકીકત મળેલી કે વાઘોડિયા તાલુકાના રુસ્તમપુરા ગામમાં જુગારની હાર જીતનો રમત રમાઈ રહેલ છે. તે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે સજ્જન જગ્યાએ રેડ કરતા જગ્યા ઉપરથી 4 આરોપી પકડી પડેલ છે તથા 23,000 દાવના અને 21,000 અંગ ઝડતીના અને 2 લાખનો મોટરસાયકલનો મુદ્દામાલ એમ કરી 2,61,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચના ધારાસભ્ય દ્વારા પૂર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ આરબી પટેલ અને નગરપાલિકા સ્ટાફ તેમજ નામી અનામી દાતાઓ દ્વારા બનાસકાંઠાના ડીસાના જલારામ મંદિર ખાતે રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. પૂર પીડિતો માટે મોકલવામાં આવેલી રાહત સામગ્રીમાં 500 નંગ જેટલી તાડપત્રી, 1,000 ગ્લાસ, 1,000 થાળી, 1,000 વાટકી, 1,000 ચમચી, 300 ધાબળા, 1,000 સાડી અને 300 રૂમાલ સહિતની રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં શ્રાવણ માસ નિમિત્તે ભક્તોએ શિવજીની પૂજા અર્ચના કરી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલ નિર્દોષાનંદ આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવે છે. તેમજ હજારોની ભક્તોની સંખ્યામાં પાર્થિવ શિવલિંગનું પૂજન કરવામાં આવે છે. માટીમાંથી બનાવેલા શિવલિંગનું ગુરુ નિર્દોષાનંદ દ્વારા ભક્તોને પૂજન કરાવવામાં આવે છે. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શિવ દરબાર બનાવવામાં આવ્યો હતો. તેમજ ભગવાન શિવને દરરોજ અવનવો શણગાર ને જળાભિષેક કરવામાં આવે છે અને ભક્તો વિશ્વાસથી ધન્યતા અનુભવે છે. આ આશ્રમ વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તોએ જોડાય છે
પૂજામાં તેમજ ધોળા ટીબી ખાતે નિર્દોષાનંદ હોસ્પિટલ દર્દી નારાયણ માટે વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. ઓમ મૃત્યુંજય મહાદેવ. અહીંયા સાવરકુંડલા ખાતે સ્વામી શ્રી નિર્દોષાનંદ સંન્યાસ આશ્રમ આવેલ છે. તેની અંદર દર શ્રાવણ માસને નિમિત્તે આખો મહિનો સવારમાં 4:30 થી 7:30 કલાક સુધી પાર્થિવલિંગ પૂજન કરવામાં આવે છે. તેમજ છેલ્લે શિવરાત્રિ તેરસનું 4 પ્રહરનું પૂજન કરવામાં આવશે. તેમજ અહીંયા દરરોજે 500-700 માણસ શિવ પૂજાનો લાભ લે છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તાર અને ગામડાના દૂર દૂરથી ઘણા જ માણસો અહીંયા પૂજાનો લાભ લેવા આવે છે અને દર વર્ષે અહીંયા શિવ દરબાર પણ બનાવવામાં આવે છે. અહીંયા આવો બધા ભક્તો લાભ લેતા રહે એવી ગુરુદેવના શરણોમાં પ્રાર્થના કરું છું. પાદરા ખાતે કાયદાના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ભાજપા યુવા મોરચા દ્વારા રક્ષાબંધન મનાવવામાં આવ્યો હતો. પાદરામાં આવેલા બાબા સાહેબ આંબેડકર ચોકમાં ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને લઈ યુવા મોરચા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભાજપા યુવા મોરચાના જિલ્લા મંત્રી હંસલ પંડ્યા, જયમીન ભટ્ટ, મંથન શાહ, પાદરા નગરપાલિકા પ્રમુખ, પાદરા ભાજપાના શહેર પ્રમુખ, સ્થાનિક કોર્પોરેટર તેમજ ભાજપા યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બાબા સાહેબ આંબેડકરની ફુલહાર વિધિ કરવામાં આવી. ત્યારબાદ સમાજની એકતાના ભાગરૂપે દલિત બહેનો દ્વારા યુવા મોરચાના કાર્યકરોને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ સાહેબને હાથ લગાવો. ચાલો ચાલો. विधानसभा श्रीमती युवा मोर्चा द्वारा हमारे रक्षाबंधन निमित्ते અમે એક કાર્યક્રમ રાખેલ છે. એમાં દલિત સમાજની બહેનો એ અમને રાખડી બાંધી અને અમારા પર્વ નિમિત્તે અમને ખૂબ જ શુભેચ્છા પાઠવી છે. એ પ્રસંગે અમારા પાદરા શહેરના પ્રમુખ શ્રી યોગેશભાઈ ત્યારુ અને પાદરા નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ ગાંધી અને પાદરા યુવા મોરચાના સૌ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને આજે એ કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે. એના માટે અમે ખૂબ જ આભાર છે. ભારત. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરા જિલ્લા એલસીબીની ટીમે દરોડો પાડી 5 જુગારીયાઓને ઝડપી પાડી 2.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબજે. દરોડા દરમિયાન 4 જેટલા શખ્સો ભાગી છૂટવામાં રહ્યા સફળ. વડોદરા નજીક ધન્યાવી નર્મદા કેનાલ પર અજાણ્યા યુવકે ફાંસો ખાઈ ટૂંકાવી જીવાદોરી. માંડ શરીરથી 2 ફૂટ ઊંચાઈથી ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળેલી લાશે સર્જાયા અનેક તર્ક વિતર્ક. વિરમગામના ધુમાડા રોડ પર ઠલવાતા કચરાને લઈ વાહન ચાલકો થયા પરેશાન. નિંદ્રાધીન તંત્રની આંખો ખોલવા દોરવામાં આવ્યું ધ્યાન. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.